ગાંધીના ગુજરાતમાં દારૂનો વેપલો ધમધમી રહ્યો છે। આજે પણ દારૂનો વેપાર તો થઈ જ રહ્યો છે, પણ સાથે સાથે પિસ્તોલ અને જીવતા કારતૂસની પણ તસ્કરી થઈ રહી છે। જી હા, સમગ્ર ઘટના આણંદના બોરિયાવીથી સામે આવી છે। આણંદના બોરિયાવી ચેકપોસ્ટ પરથી પિસ્તોલ અને જીવતા કારતૂસ ઝડપાયા છે। પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી, તો બોરિયાવી ચેકપોસ્ટ પરથી પોલીસે બે શખ્સોને પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે દબોચ્યા છે। આણંદ એલસીબી પોલીસે બોરિયાવી ચેકપોસ્ટ પરથી દેશી બનાવટની પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ સાથે એક્ટિવા પર સવાર બે યુવકોને દબોચી લીધા અને પકડાયેલા બંને યુવકો તેમજ પિસ્તોલ આપનાર શખ્સ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। આણંદમાં પ્રાથમિક શાળા પાછળ આવેલ ગોકુલધામ સોસાયટીમાં રહેતો શિવમ ઉર્ફે શિવો પપ્પુભાઈ ગાડે અને તેનો સાગરીત પંકજકુમાર ઉર્ફે પક્કો ખુમાનસિંહ પરમાર ગેરકાયદેસર રીતે હથિયાર રાખતા હોવાનું અને તેઓ બંને હથિયાર સાથે રાખીને કણજરી ગામેથી બોરિયાવી ચેકપોસ્ટ થઈ આણંદ તરફ જવાનું સામે આવ્યું છે। તો બાતમીના આધારે આણંદ એલસીબી પોલીસને મળી હતી અને પોલીસની ટીમે આજરોજ બપોરના સમયે બોરિયાવી ચેકપોસ્ટ ખાતે વોચ ગોઠવી હતી અને બાતમીના આધારે બાઇક પર સવાર બંને ઇસમોને ઝડપી પાડ્યા છે। તેઓની તલાશી લેવામાં આવી હતી, ત્યારે તેમની પાસેથી દેશી હાથ બનાવટની એક પિસ્તોલ મળી આવી હતી। તેના મેગઝીનમાં 3 જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા। પોલીસે બંનેની અટકાયત કરી છે। તેમની પાસેથી પિસ્તોલ સહિત 20,000 તેમજ 3 કારતૂસ કિંમત ₹300, એક્ટિવા કિંમત ₹30,000 અને મોબાઈલ 50,000 એમ કુલ 1,03,000 મુદ્દામાલ કબજે કર્યો છે। મળતી માહિતી અનુસાર 2 વર્ષ અગાઉ પાણીપુરીવાળા પાસેથી પિસ્તોલ લીધી હોવાનું કબૂલાતમાં બંને યુવકોએ કબૂલ્યું છે। તો પોલીસે આ પિસ્તોલ અને કારતૂસ બાબતે પકડાયેલા બંને ઇસમોની પૂછપરછ કરતા તેઓએ આણંદમાં 100 ફૂટ રોડ પર ફાતિમા મસ્જિદ પાછળ રોયલ પ્લાઝામાં રહેતા અને મિનરવા ખાતે પાણીપુરીનો ધંધો કરતા અજયભાઈ ઉર્ફે રાધા કિશનભાઈ કુશવાહા પાસેથી 2 વર્ષ અગાઉ આ પિસ્તોલ લીધી હોવાની કબૂલાત કરી છે। દરમિયાન પોલીસે વધુ તપાસ અને પૂછપરછ શરૂ કરી છે। પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।